નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને ફતેગંજ સેફ્રોન કોમ્પ્લેક્સ પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર સુરેશ તુવાર, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર મીનાબા ચૌહાણ, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે આ તમામ ઉપસ્થિત રહ્યા હતા। જન્મદિવસને લઈને બેન્ડ વાજા સાથે ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજે ભારતના મહાન પુરુષ એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે। આ જન્મજયંતિના દિવસે આપણે એમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ। મહારાણા પ્રતાપ એમના સમયની અંદર જે પ્રકારનો સંઘર્ષ હતો, મોગલોના જે પ્રકારે આક્રમણો થતા હતા, એની સામે જે વીરતા અને શૌર્ય એમણે દેખાડ્યું છે, એ આવનારા સમયમાં સૌ લોકો યાદ રાખશે। ભારતને જો મોગલોના આક્રમણથી કોઈ બચાવ્યું હોય તો એ રાજસ્થાનની ભૂમિમાં જન્મેલા મેવાડના મહારાજા મહારાણા પ્રતાપસિંહ દ્વારા છે। એમનું શૌર્ય, એમનું તો શૌર્ય હતું, એમના જે અશ્વ હતો ચેતક, એમનું પણ શૌર્ય અદ્ભુત હતું। હલ્દી ઘાટીનું યુદ્ધ,